મિત્રો, બુધવારે સાંજે ખોડલધામ પાસેથી સળગાવેલી હાલતમાં એક યુવાનની લાશ મળી આવી હતી, જે હત્યા હોવાનું ખુલ્યું છે. સાથે શંકાસ્પદોની ઓળખ થઈ જતાં હત્યા હોવાનો ભેદ પણ ઉકેલાયો છે. હોટલના ધંધામાં પૈસા બાબતે ડખો થતાં ભાગીદારે યુવાનની હત્યા નિપજાવી હોવાનું ખુલ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ખોડલધામ નજીક આ હોટલ આવેલી છે. મૃતક રાજેશ ઉર્ફ રાજુ બોદર આરોપી સાથે ભાગીદારીમાં ધંધો કરતો હતો. રાજકોટ રૂરલ એલસીબી પીઆઈ વીવી ઓડેદરના માર્ગદર્શન હેઠળ તેમની ટીમે શંકાસ્પદોને ઉઠાવી લઈ પૂછપરછ શરૂ કરી છે. જેતપુરના ખીસરા ગામે રહેતા મનોજ ઉર્ફ મુન્નાભાઈ બોદર પોતાના નાના ભાઈ રાજેશની હત્યા અંગે ફરિયાદ નોંધાવી છે. આ અંગે મળતી વિગત મુજબ ખોડલધામ મંદિર નજીક ખંભેલાની સીમમાંથી આંધો સળગાયેલો યુવકનો મૃતદેહ મળ્યો હતો, જેને લઈને રાજકોટ રૂરલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. કોઈ શખ્સોએ હત્યા કરી લાશ સીમ વિસ્તારમાં લાવી સરપંચની વાડીના શેઢે જ્વલનશીલ પદાર્થ છાંટી સળગાવી દીધાનું પોલીસનું અનુમાન હતું. જી હા મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે આ હતા આજના તાજા સમાચાર અને અમારી ચેનલ પર નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.